जय द्वारिकाधीश मित्रों, स्वागत है एक नवा विडियो एडिटिंग अंदर। मित्रों हाल में जो तमे ट्रेनिंग रील्स जोई छे जे विक्रम ठाकुरना सॉन्ग पर ए टाइपनी रील्स अत्यारे इंस्टाग्राम ની અંદર खूब ट्रेनिंग में चाले छे। ए टाइपनी रील તમે જોઈ જશે તો આજના વિડિયોની અંદર તમને એ टाइपनी रील्स एडिटिंग करता શીખવાનું છે એકદમ આસાનીથી। તો ચલો તમને એ વિડિયોનું એડિટિંગ કરતા શીખવાડું। સૌથી પહેલા મિત્રો તમારાથી કોઈ બી એક VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે। જો આપણે પ્રોટોન VPN આ રીતે કનેક્ટ કરી લેશું, બરાબર। પ્લે સ્ટોર ની અંદર તમને પ્રોટોન VPN મળી જશે। આ રીતે તમારે કનેક્ટ કરી લેવાની છે। जो बीजी कोई VPN हशे तो पण चाली जशे। पछी तमारे कैपकट एप्लिकेशन ओपन कर लेवानी छे। पछी तमारे शुं करवानुं छे, आ रीते इंटरफेस आवे तमारेथी न्यू विडियो क्लिक कर देवानुं छे। फोटो ने जईने जे तमारे विडियो एडिटिंग करवानो होय फोटोमांथी तमारे लई लेवानो रहेशे, बराबर। तो आपणे आ फोटो लई लीधो छे, बराबर। आ फोटो लई लीधो छे। पछी आ जे फोटो छे एनी तमारे साइज छे, बराबर, मोटी कर देवानी रहेशे। कंईक आ रीते तमे आगळ आवशो એટલે તમને બેકગ્રાઉન્ડની બાજુ તમને મળી જશે। કંઈક આ રીતે 9.16 તમારે સિલેક્ટ કરી દેવાનું છે। આ રીતે તમારા ફોટોને जूम कर मतलब तुम्हारे एडजस्ट कर देवानुं रहेशे कंईक आ रीते, बराबर। आ रीते आपणो फोटो एडजस्ट थई गयो। तमारे शुं करवानुं छे, तमारानी अंदर जे आपणे सॉन्ग लगाडवानुं रहेशे, बराबर। तमारे एडिटिंग क्लिक कर देवानुं छे। तमारे एक्सट्रेक्ट ની અંદર આવી જવાનું છે। આથી તમારે જે આપણે વિડિયો એડિટિંગ કરેલ છે તમારેથી સોંગ લઈ લેવાનું રહેશે, બરાબર। આ રીતે તમારે વિડિયો એડિટિંગ કરેલ છે આપણું, બરાબર, એ તમારેથી લઈ લેવાનું રહેશે, बराबर। आ जे विडियो तमाराथी लई लेनो सॉन्ग माटे जे आ विडियो छे तमने टेलिग्राम ની અંદર મળી જશે। ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન ની અંદર મળી જશે, બરાબર। ત્યાંથી તમે ડાઉનલોડ કરી પછી તમારે શું કરવાનું છે, ફોટોને આ રીતે તમારે મોટો કરી દેવાનો રહેશે જે સોંગ સુધી, બરાબર। સોંગ સુધી તે જે છે તમારો ફોટો તમારે મોટો કરી લેવાનો રહેશે, બરાબર। એ રીતે તમારે કરી લેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, જે આપણે સોંગ લગાડ્યું છે એની અંદર આપણે બીટ માર્ક લગાડવાનું છે। તમારે કટ લગાડવા માટે, બરાબર, ફોટોની અંદર તમારે શું કરવાનું છે, સોંગની અંદર આવી જવાનું છે। તમે આગળ આવશો એટલે તમને એક બીટ્સનો ઓપ્શન મળી જશે। તમારે બીટ ઉપર ક્લિક કરી દેવાનું છે। આ રીતે તમારે અને ઓન કરી દેવાનું છે। અને ઓન કરશો એટલે ઓટોમેટિક બીટ જે છે, બરાબર, તમારા લાગી જશે। ઓટોમેટિક બીટ્સ લાગી જશે। જો ના લાગે તમારે થોડીક રાહ જોઈ લેવાની છે। જો નેટનો પ્રોબ્લેમ હશે થોડીક વાર લાગશે। આ રીતે બીટમાર્ક તમારા એડ થઈ જશે, બરાબર। આ રીતે લાગી જશે। હવે આની અંદર આપણે બીટમાર્ક એડ કરવાની છે, તમને બતાવી દઉં। તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે, બરાબર। આ જગ્યાએ છે તમારે બીટમાર્ક એડ કરી દેવાના છે। તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે। જો તમને ફરીથી બતાવી દઉં, જો આ રીતે તમારે એડ કરી દેવાના છે કંઈક આ રીતે। આ જગ્યાએ તમારે બે બીટમાર્ક તમારે આ જગ્યાએ એડ કરી દેવાના રહેશે, બરાબર, કંઈક આ રીતે। અને એક તમારે આ જગ્યાએ બીટમાર્ક એડ કરી દેવાનું રહેશે કંઈક આ રીતે, બરાબર, બરાબર। એક તમારે આ જગ્યાએ એડ કરવાનું છે અને એક તમારે આ જગ્યાએ, એક આ જગ્યાએ, બરાબર। ત્રણ બીટમાર્ક તમારે આ જગ્યાએ એડ કરી લેવાનું છે। એકદમ તમારા બીટમાર્ક લાગી જશે, બરાબર। એટલું થઈ ગયું। તમારાથી બેક જવાનું છે। હવે આપણે જેટલા બીટમાર્ક લગાડીએ છીએ એ પ્રમાણે તમારે આ રીતે કટ લગાડી દેવાના રહેશે। તમને બતાવી દઉં, આ રીતે તમારે ઝૂમ કરી લેવાનું છે, બરાબર। આ રીતે ઝૂમ કરીને તમારે આ રીતે કટ લગાડી દેવાનું, ફોટોને ક્લિક કરી દેવાનું છે। આ રીતે તમારે કટ લગાડી દેવાના રહેશે કંઈક આ રીતે, બરાબર। આ રીતે જેટલા આપણે બીટમાર્ક છે એટલા તમારે કટ લગાડી દેવાના રહેશે કંઈક આ રીતે, બરાબર। આ રીતે તમારે બધા કટ લગાવી દેવાના છે। પછી જે આપણે આગળ એનિમેશન જે લગાડેલ છે, બરાબર, ઇફેક્ટ, એ બધા તમને લગાડતા શીખવાડી દઈશ, બરાબર। તો તમે આ રીતે બધા કટ લગાવી દો। જો તમને બતાવી દઉં આ રીતે, બરાબર, આ રીતે, બરાબર। આ રીતે તમે બધા કટ લગાવી દો। પછી આગળ આપણે અલગ અલગ એનિમેશન જે આવે છે, બરાબર, એ બધા તમને ટોટલ લગાડતા શીખવાડી દઉં, બરાબર। આ રીતે તમારે કટ લગાવી દેવાની છે કંઈક આ રીતે, બરાબર। તમારે આ રીતે કટ લગાવી દેવાનું છે। તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં। તમારે આ રીતે ઝૂમ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર। હવે તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં। તમારે બીજી ક્લિપની અંદર આવી જવાનું છે આ રીતે, બરાબર। એનિમેશનની અંદર આવી જવાનું છે। તમને કોમ્બોની અંદર અને ઇન આઉટનો કોમ્બો તમને અહીંથી મળી જશે, બરાબર। આથી સારા સારા એનિમેશન જોવા મળી જશે। તમારે એની અંદર આવી જવાનું છે, બેસિકની અંદર આવી જવાનું છે। જે તમને પહેલું જ એનિમેશન જોવા મળી જશે પેન્ડિંગ વાળું, બરાબર। જો તમારે એ લગાડી દેવાનું રહેશે, બરાબર। આ રીતે બીજી જે મોટી ક્લિપ આવે છે એની અંદર પર તમારે આવશે અલગ, બેસિકની અંદર આવી જવાનું છે, ફેસ ઇન વાળું છે, બરાબર। એની બાજુમાં એ તમારે લગાડી દેવાનું રહેશે આ રીતે, બરાબર। આ રીતે તમારે જે ફેસ ઇન વાળું તમારે લગાડી દેવાનું રહેશે આની અંદર પણ આ રીતે। જે આગળ નાની ક્લિપ આવે છે, બરાબર, એની અંદર પણ આ જ આવશે ફેસ ઇન, બરાબર। આ રીતે તમારે સર્ચ કરી દેવાનું છે। જો ના મળે તો તમારે ફેસ ઇન, બરાબર। આ રીતે આની અંદર પણ એ જ આવશે, આની અંદર પણ એ જ આવશે, બરાબર। આ રીતે તમારે લગાવી દેવાનું રહેશે। તમારે આ જોવાનું છે એની અંદર બેસિકની અંદર આ જોવાનું છે ફેસ ઇન વાળું તમારેથી લગાવી દેવાનું રહેશે આ રીતે, બરાબર। અને આની અંદર પણ એ જ આવશે, બરાબર। તમને બતાવી દઉં આ રીતે આની અંદર પણ એ જ આવશે આ રીતે, બરાબર। આની અંદર પણ એ જ આવશે ફેસ ઇન વાળું, બરાબર। આ રીતે
હજી આની અંદર એક આવશે બરાબર ફેશન વાળું, પછી આગળથી અલગ બદલી જશે, મતલબ ચેન્જ થઈ જશે એનિમેશન. આની અંદર અલગ આવશે, તમને બતાવી દઉં. આની અંદર અલગ એનિમેશન આવશે પેન્ડિંગ વાળું બરાબર. બેસિકની અંદર જોન છે એની બાજુમાં જ તમને મળી જશે આ રીતે બરાબર. હવે 3 તમારે ફેશન વાળા લગાવવાના છે. 3 ક્લિપની અંદર જે ચોથી ક્લિપ આવે છે એની અંદર આવશે પેન્ડિંગ વાળું બરાબર. તમને બતાવી દઉં આ રીતે તમારે મતલબ લગાવી દેવાના રહેશે બરાબર. ટોટલની અંદર જેટલી ક્લિપ વધે છે આ રીતે તમારે લગાવી દેવાના રહેશે. તમને સમજાવી દઉં આ રીતે એનિમેશનની અંદર જોન છે, ઇનની અંદર જોન છે, બેસિકની અંદર જોન છે, ફેશન વાળા તમારે લગાવી દેવાનું રહેશે આ રીતે બરાબર. 3 ક્લિપની અંદર તમારે ફેશન વાળા તમારે લગાવી દેવાના રહેશે આ રીતે બરાબર. હજી પણ આની અંદર એ જ આવશે ફેશન વાળું આ રીતે. હવે જે ચોથી ક્લિપ આવે છે એની અંદર આવશે અલગ બરાબર. એની અંદર આવશે પેન્ડિંગ વાળું આ રીતે આ રીતે તમારે લગાવી દેવાનું છે. 3 ફેશન વાળા આવશે અને ચોથું જે છે બેસિકની અંદર મળી જશે જો આ રીતે બરાબર. ફેશન વાળા 3 આવશે અને ચોથું આવે છે એ પેન્ડિંગ વાળું આવશે આ રીતે બરાબર. હજી આની અંદર પણ એ જ આવશે, આની અંદર અલગ આવશે બરાબર. આ રીતે બેસિકની અંદર જોન છે, પેન્ડિંગ વાળું તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. આ રીતે તમારે લગાવી દેવાનું છે. 3 ફેશન વાળા આવશે અને એક પેન્ડિંગ વાળું બરાબર. હવે જેટલી આથી ટોટલ ક્લિપ વધી છે એની અંદર એ જ આવશે આ રીતે. તમે એનિમેશન લગાવી દો, પછી આગળ આપણે જે ઇફેક્ટ લગાડેલ છે બધા તમને લગાડતા શીખવાડી દઉં. તો જો મિત્રો આ રીતે આપણે બધા એનિમેશન લગાડી દે બરાબર. તમને જે ઇફેક્ટ છે બરાબર બ્લર વાળી એ તમને લગાડતા શીખવાડી દઉં. આ તમારે ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. જો તમારે ટ્રેનિંગની અંદર તમને અહીંથી મળી જશે. જો ના મળે તમારે અહીંથી આવી જવાનું છે ફૂટબોલની અંદર આવી જવાનું છે. જો એ પણ નવું છે એટલે બરાબર. તો તમારે ક્લાસિકની અંદર આવી જવાનું છે, ક્લાસિકની અંદર તમને મળી જશે હેલો બરાબર. આ રીતે તમારે લગાવી દેવાનું રહેશે બરાબર. એ તમારે ચેકની અંદર આવી જવાનું છે. સ્પીડને તમારે 0 રાખી દેવાનું છે અને નીચે લીટી છે તમારે રીતે ફૂલ કરી દેવાનું છે આ રીતે બરાબર. આથી બેક આવી જવાનું છે. હવે ઇફેક્ટ વાળી જે લીટી છે બરાબર, જે બરાબર આ લાઈન જે તમને બતાવી દઉં કેટલા સુધી તમારે રાખવાની છે. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે આ રીતે. આટલા સુધી લગભગ આવશે, તમને બતાવી દઉં બરાબર. આટલા સુધી તમારે લગાવી દેવાની રહેશે બરાબર. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે બરાબર. આ રીતે લગાવી દેવાનું છે. ત્યાંથી તમારે બેક આવી જવાનું છે. ઉપર તમારે કોઈ ટેક્સ લખવું હોય તો તમે લખી શકો છો આ રીતે. એ ટેક્સની અંદર આવી જવાનું છે આ રીતે તમને મળી જશે બરાબર. ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને જોવા મળી જશે આ રીતે. તમે ઉપર કોઈ ઇમોજી લગાવો તો તમે આ રીતે લગાવી શકો છો કંઈક આ રીતે બરાબર. આ રીતે તમારે લગાવી અને તમારે એનિમેશનની અંદર આવી જવાનું છે. જો તમને અહીંથી એનિમેશન જોવા મળી જશે, આઉટ અને લોફ ઇન તમને અહીંથી મળી જશે. આથી તમે ઘણા બધા છે સારા એનિમેશન લગાવી શકો છો બરાબર. જે ઇમોજીની અંદર આ રીતે તમારે લગાવી દેવાનું છે. આથી તમારે સોરી હું તમને હટાવી દઉં બરાબર. આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. અને કોઈ પ્રોબ્લેમ આવે તો તમે ફરીથી વિડીયો જોઈ લેજો. તમારે વિડીયો ડાઉનલોડ કરવા માટે તમારે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું છે, સેવ ટુ ડીએસની અંદર ક્લિક કરી દેવાનું છે આ રીતે બરાબર. આ રીતે તમે ડાઉનલોડ કરશો એટલે ઓટોમેટિક ગેલેરીની અંદર સેવ થવા લાગશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો અને ચેનલમાં ના તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની, ત્યાં સુધી જય દ્વારકાધીશ.